એમ ભજન કરતા કરતા બાપુ ઉમરાળા ખાતે આવ્યા. ત્યાંથી ભાવનગર જતા રસ્તામાં ચિત્રા ગામે પૂજ્ય નારાયણ બાપુ સંત શિરોમણી પૂજ્ય મસ્તરામ બાપુના દર્શન કરવા માટે ગયા. હવે આપને સંત શિરોમણી મસ્તરામ બાપુનો થોડો પરિચય આપી દો. પૂજ્ય મસ્તરામ બાપુએ લગભગ 28 થી 30 વર્ષથી એક જ આસન પર અડગ બેઠા હતા. ન બોલવું, ન ખાવું પીવું કે ન તો કુદરતી હાજતે જવું. કોઈ પણ શરીરના બંધન વગર બાપુ એક જ જગ્યાએ બેઠા રહેતા. સંત શિરોમણી બજરંગદાસ બાપા પણ પૂજ્ય મસ્તરામ બાપુને ખૂબ જ માનતા હતા. હવે મૂળ વાત પર પાછા ફરીએ તો પૂજ્ય નારાયણ સ્વામીએ નક્કી કરેલું કે જે કોઈ 2.5 લાખ રૂપિયા આપે એમને કથામાં મુખ્ય યજમાન બનાવવા. ત્યારે એક શેઠ દ્વારા 1.25 લાખની ઓફર આપવામાં આવી હતી. પણ નારાયણ બાપુએ એ પૈસા લેવા કરતા મનોમન નક્કી કરેલું કે પૂજ્ય મસ્તરામ બાપુને કથાના મુખ્ય યજમાન બનાવવા છે. પૂજ્ય નારાયણ બાપુએ પૂજ્ય